શક્ય હોય તો મજૂર માટે જેને ખેતી નથી કરવી એની માટે આ જિલ્લાની અંદર ઉદ્યોગ માટેના નવા સોર્સ ઊભા કરવાની મારી ઈચ્છા છે. હું પોતે ખેતી કરું છું અને મારી સાથે ખેડૂત જોડાયેલા છે, તો ખેત મજૂર પણ જોડાયેલા છે. લોકોના હિત માટે પહેલાં તો અધિકારી જોઈ એ બધાય કામ અમે પૂર્ણ કરી અને આજે ભારતીય જનતા પાર્ટીએ મને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જી ભરતભાઈ, ભાજપ પાર્ટીએ તમારી પર વિશ્વાસ મૂકી સાંસદ પદ માટે ઉમેદવાર તરીકે આપને પસંદગી કરી છે, શું કહેશો? પસંદગી ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા કામ હોય કરતો હોય એની ઉપર મૂકે છે. અમારા સાંસદ રહ્યા એની કામગીરી એવી હતી ત્યારે એની ઉપર વિશ્વાસ મૂક્યો હતો. એવા અમારા અગાઉના નેતા દિલીપભાઈ હોય, તમામ નાના નાના કાર્યકર્તા હતા એની ઉપર વિશ્વાસ મૂકી અને આ જિલ્લાનું સુકાન એને સોંપ્યું હતું અને સફળપૂર્વક કામગીરી કરી હતી. એ જ રીતે મારી પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. આપ પણ એક ખેડૂત છો. ખેડૂતો ઘણા છે આ ગામમાં, આજુબાજુના તાલુકામાં, નાના નાના ગામડામાં પણ જોવા મળ્યા છે. ખેડૂતલક્ષી કેવા કાર્યો કરશો? જોવા જઈએ તો હું પોતે ખેતી કરું છું અને મારી સાથે ખેડૂત જોડાયેલા છે, તો ખેત મજૂર પણ જોડાયેલા છે. નાના નાના વર્ગ ખેતી સાથે જોડાયેલા છે જેને જમીન નથી તે, તો તેના માટે વહેલીમાં વહેલી તકે આપણે ખેડૂત પાસે પહોંચી શકવી અને ખેડૂતના પ્રશ્ન એની માટે મોટો મુદ્દો પાણીનો છે. લગભગ અમારે સૌની યોજના ઘણા ગામોની અંદર થઈ ગઈ છે. જે ગામની અંદર બાકી છે એના તમામ ઝડપથી કામ પૂર્ણ થાય અને ખેતી માટે પાણી મળે, અને ખેતીમાંથી પાણી મળે તો નકરો ખેડૂતને લાભ નથી થવાનો, મજૂર વર્ગ છે એને પણ લાભ થવાનો, કેમ કે એને મજૂરી મળવાની છે. અને શક્ય હોય તો મજૂર માટે જેને ખેતી નથી કરવી એની માટે આ જિલ્લાની અંદર ઉદ્યોગ માટેના નવા સોર્સ ઊભા કરવાની મારી ઈચ્છા છે. ભરતભાઈ, આમ જોઈએ તો 1991થી આ ભાજપના કેડરથી લઈ અને હાલ અત્યારે સાંસદ પદ માટે તમારી પસંદગી થઈ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પણ આપ રહી ચૂક્યા છો. આપની સફર વિશે થોડુંક જણાવશો? હું 90થી ભાજપનો કાર્યકર્તા હતો. પહેલાં અમારે સોશિયલ મીડિયા નહોતો, દિવાલ ઉપર કમળ દોરવાનું હતું. એ દોરતા બૂથ ઉપર બેસવાનો મોકો મળ્યો. કાર્યકર્તા સાથે ગામ અને બૂથ ઉપર જવાનો મોકા મળ્યા. લગભગ અમારા અમરેલી જિલ્લાના ઘણા ગામની અંદર અમે પ્રવાસ કર્યો. એમ કરતાં છેલ્લે 2009માં તાલુકા લાઠી ભાજપનો મહામંત્રી બન્યો અને એ સફર પૂરી થઈ 2010માં હું ઇલેક્શન તાલુકા પંચાયતનો લડ્યો. 10થી 15 લગન મને પાર્ટીએ તાલુકા પંચાયતની પ્રમુખની જવાબદારી સોંપી. એની અંદર બહુ ઊંડાણપૂર્વક લોકોના કામ કરી અને સફળ તાલુકા પંચાયતનું પ્રમુખ પદ પૂરું કર્યું. ત્યાર પછી 15થી 20 અલગ સંગઠનમાં જવાબદારી, જેમ કે કોઈ ઇન્ચાર્જ બનાવવા, કોઈ સીટના, કોઈ શહેરના, તો એવી કામગીરી કરી અને 20માં પાછો હું જિલ્લા પંચાયત લડી અને પાછો ગામડાની અંદર લોકોના પ્રશ્ન લઈ અને સરકારમાં જઈ અને એના નિવારણ લાવ્યો અને સંખ્યાબંધ કામ કરી અને 6 મહિના પહેલાં મને અમરેલી જિલ્લા પંચાયતનો પ્રમુખ બનાવ્યો. એની અંદર પછી તો જિલ્લાની જવાબદારી આવી, તો તમામ તાલુકામાં જઈ અને પહેલાં અમે જોયું કે તમારે શું મુસીબત પડે છે. કોઈ અધિકારીનો હોય ત્યાં અધિકારી આપ્યા, સરકારે મોટું મન રાખ્યું, જેટલા અધિકારી જોઈએ એટલા અમને આપ્યા અને લોકોના હિત માટે પહેલાં તો અધિકારી જોઈ એ બધાય કામ અમે પૂર્ણ કરી અને આજે ભારતીય જનતા પાર્ટીએ મને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.